હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે। દક્ષિણ ગુજરાતના ઘણા એવા તાલુકાઓ અને ઘણા એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદ પડશે। આપણે જણાવી દઈએ નવસારી, વલસાડ, ડાંગ કે જ્યાં વરસાદ પડી શકે છે। આ સાથે 7મી તારીખે નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે। 8 અને 9 જૂને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડે તે પ્રકારની પણ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આગામી 7 દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે। વરસાદ પડશે ત્યારબાદ ઓબ્વિયસલી બફારો લોકોને સહન કરવો પડશે, પરંતુ કેટલાક એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ નહીં પડે, નહિવત પડશે। ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ નહિવત પડશે। પાટણમાં, બનાસકાંઠામાં વરસાદ નહીં પડે। સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ જેમ કે કચ્છમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, ભુજમાં વરસાદ નહીં પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે।